डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે બીકોમ અભ્યાસક્રમના ફર્સ્ટ યરના ધંધાકીય સંચાલન 1, જેમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માનવ સંસાધન સંચાલન વિષય છે, તેના યુનિટ નંબર 6 વિશે વાત કરશું। યુનિટ નંબર 6નું આ પ્રથમ વ્યાખ્યાન રહેશે। યુનિટ નંબર 6માં શું વસ્તુઓ આપણે શું બાબતો સમજવાની છે તેનો એકવાર ખ્યાલ મેળવી લઈએ। યુનિટ નંબર 6 માનવ સંસાધન કાર્ય મૂલ્યાંકન। તો એમાં છે પ્રસ્તાવના, 6.2 ખ્યાલ અને અર્થ, કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિઓ 6.3, 6.4 છે વેતન નિર્ધારણ અને પગાર નિર્ધારણ, 6.5 વેતન અને પગાર સંચાલનના મૂળભૂત સિદ્ધાંતો, 6.6 છે વેતન અને પગાર સંચાલનને અસર કરતા પરિબળો, અને 6.7 છે આદર્શ વેતન પ્રથાના લક્ષણો, અને અંતિમ 6.8 વેતન અને પગાર પ્રથાઓ। આટલી બાબતો આપણે કાર્ય મૂલ્યાંકન, માનવ સંસાધન કાર્ય મૂલ્યાંકન છે યુનિટ નંબર 6, તેમાં આપણે પૂર્ણ કરીશું, કવર કરવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે શું કવર કરીશું તે પણ હવે એકવાર થોડું જોઈ લઈએ। આજના વ્યાખ્યાનમાં આપણે 6.1 પ્રસ્તાવના, 6.2 ખ્યાલ અને અર્થ, કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિઓ અને વેતન નિર્ધારણ અને પગાર નિર્ધારણ, આટલી બાબતો વિશે આજે આપણે સમજશું, ખ્યાલને સ્પષ્ટ કરીશું અને પછી આગળ સમજવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલાં મિત્રો પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ। સિવિલ સર્વિસીસ વર્ગીકરણ પ્રેક્ટિસીસ અને કેટલાક પ્રારંભિક રોજગારદાતા અને નોકરીદાતા વેતન વર્ગીકરણ સિસ્ટમમાંથી કાર્ય મૂલ્યાંકન વિકસાવવામાં આવ્યું। 1871માં યુનાઇટેડ સ્ટેટ્સ સિવિલ સર્વિસ કમિશન સાથે, અથવા તો 1881માં ફેડરિક ડબલ્યુ ટેલર સાથે ઔપચારિક નોકરી મૂલ્યાંકન શરૂ થયું છે। તે હવે 120 વર્ષથી પણ જૂનું છે અને હજુ પણ મૂલ્યવાન છે। પ્રથમ બિંદુ સિસ્ટમ 1920માં વિકસાવવામાં આવી હતી। નિયત યોજનાઓના વિકાસ માટે કામદાર સંગઠનોએ મોટા પ્રમાણમાં યોગદાન આપ્યું। સંઘવાદનો ફેલાવો નોકરી મૂલ્યાંકનના સ્થાપન પર એણે પ્રભાવ પાડ્યો કે રોજગારદાતાઓએ કેન્દ્રીય પગાર માળખા પર એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું। આને કારણ કે યુનિયનની એકતા એ જરૂરી છે। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રાષ્ટ્રીય યુદ્ધ લેબર બોર્ડે વેતનની અસમાનતા ઘટાડવા માટેની પદ્ધતિ તરીકે નોકરી મૂલ્યાંકનના વિસ્તરણને પ્રોત્સાહન આપ્યું। સંગઠનો મોટા અને વધુ કર્મચારીઓની ચૂકવણીની તર્કસંગત પદ્ધતિની જરૂરિયાતને મહત્વ આપતું હોવાનું સ્પષ્ટ થયું। વેતન માળખા વધુ જટિલ બની ગયા હતા અને નિરીક્ષકો દ્વારા તેમના પોતાના કર્મચારીઓ માટે પગાર દર ગોઠવવાના કારણે અરાજકતાને ક્રમમાં લાવવામાં કોઈ રીતની જરૂર હતી અને તે માટે કાર્યનું મૂલ્યાંકન એના જવાબનો મોટો ભાગ બની ગયું।
મિત્રો 1950ના દાયકાના અંતમાં આ સમયગાળા દરમિયાન નોકરી મૂલ્યાંકનની તકનીકો અને પ્રક્રિયાઓને વિકસિત અને સંપૂર્ણ બનાવવામાં આવી હતી. નાગરિક અધિકાર ચળવળના આગમન સાથે નોકરી મૂલ્યાંકન શાબ્દિક કાયદામાં લખ્યું છે. 1963ના સમાન પગાર કાનૂનની સરખામણી કરવા માટે કુશળતા, પ્રયત્નો અને જવાબદારીની સરખામણીએ નોકરીની જરૂર છે કે કેમ તે નક્કી કરવામાં આવ્યું. તે બરાબર છે કે નહીં, નોકરી મૂલ્યાંકનના 1979ના અભ્યાસમાં સંભવિત સ્ત્રોત અને અથવા તો પગારમાં લિંગ ભેદભાવનો સંભવિત ઉકેલ સમાન રોજગાર તક કમિશન પાસેથી કરાર હેઠળ નેશનલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે સ્ત્રીઓ અને લઘુમતીઓ દ્વારા મુખ્યત્વે યોજાતી નોકરીઓનું મૂલ્યાંકન ઓછું કરી શકાય છે. આ પ્રકારના ભેદભાવના પરિણામે વિવિધ કર્મચારી જૂથો માટે ઉપયોગમાં લેવાતા વળતરયુક્ત પરિબળોને આપવામાં આવેલ વજન અને નોકરી સાથે સંકળાયેલી રીત રિવાજોમાંથી વિવિધ કર્મચારીઓ માટે વિવિધ યોજનાઓનો ઉપયોગ થયો. જો પ્રારંભિક અહેવાલ નોકરી મૂલ્યાંકન પર કોઈ સ્થાન લેતા નથી, તો અંતિમ અહેવાલમાં તારણ કાઢ્યું હતું કે કામ મૂલ્યાંકનમાં ભેદભાવની સમસ્યાઓને હલ કરવા માટે કેટલીક સંભવિત ક્ષમતાઓ છે. 6.2 હવે આપણે એનો ખ્યાલ અને અર્થ સમજીએ. કાર્ય મૂલ્યાંકનમાં વેતન અને પગારના તફાવતની સ્થાપનાના હેતુસર પ્રત્યેક નોકરીના સંબંધી મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. સંબંધી મૂલ્ય મુખ્યત્વે કાર્ય વર્ણન અને કાર્ય સ્પષ્ટીકરણના આધારે નક્કી થાય છે. કાર્ય મૂલ્યાંકનના તમામ નોકરીઓ માટે વેતન અને પગાર ગ્રેડ નક્કી કરવામાં આવે છે. તે મદદ કરે છે નક્કી કરવામાં. કર્મચારીઓને નોકરીઓના ગ્રેડના આધારે વળતરની જરૂર છે. મહેનતાણું દરેક નોકરીના સંબંધિત મૂલ્ય પર આધારિત હોવું જોઈએ. આ મૂળભૂત સિદ્ધાંતને અવગણનાને પગલે કર્મચારીઓના જુસ્સામાં અસમાન વળતર અને પરિચયને પરિણામે ખરાબ અસર થઈ શકે છે. અન્યાયની કલ્પના એ એક કર્મચારીને પ્રોત્સાહન આપવાની એક ચોક્કસ રીત છે. હવે અર્થ સમજીએ. નોકરીનું મૂલ્યાંકન સંસ્થામાં અન્ય નોકરીઓના સંબંધમાં નોકરીના મૂલ્યને નક્કી કરવાની એક વ્યવસ્થિત રીત છે. તે તર્કસંગત પગાર માળખું સ્થાપવાના હેતુ માટે નોકરીઓ વચ્ચે તેમના સંબંધી મૂલ્યોનું મૂલ્યાંકન કરવા માટે વચ્ચે એક વ્યવસ્થિત સરખામણી કરવાનો પ્રયાસ છે. હવે તેની અમુક વ્યાખ્યાઓ છે તે આપણે જોઈએ. વ્યાખ્યાઓ કઈ કઈ છે? એડવિન બી ફ્લિપોના મતે, એના શબ્દોમાં કહીએ, કાર્ય મૂલ્યાંકન અન્ય નોકરીઓના સંબંધમાં નોકરીના મૂલ્યને નક્કી કરવા માટેની વ્યવસ્થિત પ્રક્રિયા છે. એડવિન બી ફ્લિપો આવું કહે છે. હવે કિમ્બોલ અને કિમ્બોલ જુનિયરના અનુસાર કાર્ય મૂલ્યાંકન પ્લાન્ટમાં પ્રત્યેક નોકરીની સાપેક્ષ મૂલ્ય નક્કી કરવા અને આ પ્રકારની નોકરી માટે યોગ્ય મૂળભૂત વેતન શું છે તે આધારિત કરવા માટે એક પ્રયાસ રજૂ કરે છે. ત્રીજી વ્યાખ્યા બેથલ, વોટર અને સ્મિથ એમના જણાવ્યા મુજબ વ્યક્તિગત શબ્દ તરીકે
કાર્ય મૂલ્યાંકનમાં વિશિષ્ટ અને આનુષંગિક અર્થ બંનેમાં વિશેષ રૂપે છે. તેનો અર્થ એ છે કે નોકરીની રેટિંગ અથવા તો વ્યવસાયોનું વર્ગીકરણ, સામાન્ય રીતે તેનો અર્થ તે પગારનું સમગ્ર ક્ષેત્ર, આધુનિક રેખાઓ સાથે પગાર વહીવટ, આ રીતે વર્ણવે છે. ચોથું, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના વ્યાખ્યા આપી છે. તેમના જણાવ્યા અનુસાર કાર્ય મૂલ્યાંકનને ચોક્કસ કારકિર્દીની સામાન્ય કામગીરીને સામાન્ય કર્મચારીઓને ની વ્યક્તિગત ક્ષમતાઓ અથવા કર્મચારીઓની કામગીરીને ધ્યાનમાં લીધા વગર લેવાતી માગણીઓ નક્કી કરવા અને સરખાવવા માટે એક પ્રયાસ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. પાંચમી વ્યાખ્યા ડેલ યોડર એ શું કહે છે કે કાર્ય મૂલ્યાંકન એક એવી પ્રથા છે જે સંગઠન અને સમાન સંસ્થાઓમાંની નોકરીઓની તુલનાત્મક મૂલ્યને માપવામાં નિશ્ચિતતા પૂરી પાડે છે. હજુ એક વ્યાખ્યા બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ તે શું કહે છે? બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા મુજબ કાર્ય મૂલ્યાંકન એ નોકરી પદાનુક્રમમાં તેમની સ્થિતિ નક્કી કરવા માટે મૂલ્યાંકન અથવા નોકરીનું રેટિંગ છે. મૂલ્યાંકન નક્કી કરવા સોંપેલ કાર્ય દ્વારા અથવા તો નોકરીની આવશ્યકતાઓ માટે અન્ય કોઈ વ્યવસ્થિત રેટિંગ પદ્ધતિનો ઉપયોગ દ્વારા સિદ્ધ કરી શકાય છે. કુશળતા અને અનુભવ અને જવાબદારી તેવું પણ તેઓ કહે છે. હવે મિત્રો 6.3 કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિઓ આપણે સમજીએ. કઈ કઈ છે પદ્ધતિઓ? કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિઓ. કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિઓ કઈ કઈ છે? મિત્રો, કાર્ય મૂલ્યાંકનનો ઉદ્દેશ એ નક્કી કરવા માટે છે કે કઈ નોકરી અન્ય કરતાં વધુ પગાર મેળવી આપે છે. જોબ રેન્કિંગ, જોબ ગ્રેડિંગ અને પરિબળ સરખામણી જેવી કેટલીક પદ્ધતિઓ નોકરી મૂલ્યાંકનમાં કાર્યરત છે. સંશોધન સૂચવે છે તેમ છતાં દરેક પદ્ધતિ ક્રમાંક તરીકે ચોક્કસ અને વિશ્વસનીય છે, કારણ કે અન્ય રેન્કિંગ્સ અને કિંમત અલગ અલગ નોકરીઓ છે. કાર્ય મૂલ્યાંકન વેતન અને પગાર વાટાઘાટો માટેનો આધાર બને છે. કાર્યના વર્ણન તેમજ કાર્ય વિશ્લેષણની તૈયારી પછી કાર્ય મૂલ્યાંકનના આવશ્યક તબક્કામાં એ આવે છે. એટલે નોકરીની વ્યવસ્થાની સ્થાપના કરવા માટે નોકરીની વ્યવસ્થિત સરખામણી જે પદ્ધતિઓનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવ્યો છે તે બે મુખ્ય કેટેગરીઓ છે. એક છે બિન વિશ્લેષણાત્મક અથવા તો બિન વિશ્લેષણાત્મક સંક્ષિપ્ત પદ્ધતિઓ અને વિશ્લેષણાત્મક અથવા તો માત્રાત્મક પદ્ધતિઓ. હવે બિન વિશ્લેષણાત્મક અથવા તો બિન સંખ્યાત્મક અથવા તો સંક્ષિપ્ત પદ્ધતિઓ વિશે થોડી માહિતી મેળવીએ. એમાં કાર્યક્રમાંકની પદ્ધતિ, બીજું હવે કાર્ય વર્ગીકરણ અથવા તો ગ્રેડિંગ બે આવે. વિશ્લેષણાત્મક અથવા તો માત્રાત્મક પદ્ધતિઓમાં શું શું આવે? તો પરિબળ સરખામણી આવે અને બીજું પોઈન્ટ રેટિંગ અથવા તો મૂલ્યાંકન એ આવે. બિન વિશ્લેષણાત્મક અથવા તો બિન સંખ્યાત્મક અથવા તો સંક્ષિપ્ત પદ્ધતિઓ એમાં શું શું આવે? એક આવે કાર્ય ક્રમાંકની પદ્ધતિ. કાર્ય ક્રમાંકની પદ્ધતિ એટલે શું? એમાં એક સરળ અને સસ્તી કાર્ય મૂલ્યાંકન પદ્ધતિ છે, જેમાં સંસ્થામાં તેમના મહત્ત્વના આધારે નોકરીઓ સૌથી નીચલા અને ઉપલા ક્રમે એના સાથે સરખાવવામાં આવે છે. આ પદ્ધતિમાં નોકરીના અન્ય સેટ સાથે એકંદરે નોકરીની સરખામણી કરવામાં આવે છે અને ત્યારબાદ તેની
સમગ્ર અને જટિલતાના આધારે તેને એક ક્રમ આપવામાં આવે છે. અહીં કાર્ય પરિબળોમાં અલગ નથી, નોકરીનું એકંદર વિશ્લેષણ કરવામાં આવે છે. રેન્કિંગ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે તે સમજવું સરળ છે અને તે ઓછું ખર્ચાળ છે. જો કે તે મર્યાદાઓથી મુક્ત નથી. તે સ્વભાવમાં વ્યક્તિલક્ષી છે, જેના કારણે કર્મચારીઓને નારાજગી લાગે છે અને તે પણ મોટા સંગઠનોના કિસ્સામાં ફળદાયી નથી. બીજું, કાર્ય વર્ગીકરણ અથવા તો ગ્રેડિંગ. કાર્ય વર્ગીકરણ અને ગ્રેડિંગ એટલે શું તે હવે સમજીએ. મિત્રો, આ પદ્ધતિ હેઠળ નોકરીના ગ્રેડ અથવા તો વર્ગોને પૂર્વ નિર્ધારિત કરવામાં આવે છે અને ત્યારબાદ દરેક કામને સોંપવામાં આવે છે અને તે મુજબ મૂલ્યાંકન થાય છે. ઉદાહરણ તરીકે વર્ગ 1માં સંચાલક સ્તરના લોકોનો સમાવેશ થાય છે કે કરવામાં આવે છે, જે હેઠળ પેટા વર્ગીકરણ, ઓફિસ મેનેજર, ડિપાર્ટમેન્ટલ મેનેજર, ડિપાર્ટમેન્ટલ સુપરવાઇઝર વગેરે જેવી નોકરીની ભૂમિકાઓના આધારે તે કરવામાં આવે છે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે તે ક્રમાંક પદ્ધતિની તુલનામાં ઓછી વ્યક્તિલક્ષી છે અને કર્મચારીઓને સ્વીકાર્ય છે, અને એ પણ સમગ્ર નોકરી અન્ય નોકરીઓ સાથે સરખાવવામાં આવે છે અને પરિબળોમાં અલગતા નથી. આ પદ્ધતિની મુખ્ય મર્યાદા એ છે કે નોકરીઓ તેમની સામગ્રી અને જટિલતાને ધ્યાનમાં રાખીને જુદી જુદી હોઈ શકે છે. એક કેટેગરી હેઠળના બધાને મૂકીને પરિણામ અંદાજિત અથવા તો અપૂરતું હોઈ શકે છે. હવે વિશ્લેષણાત્મક અથવા તો માત્રાત્મક પદ્ધતિઓ. એમાં શું? એમાં પહેલું છે પરિબળ સરખામણી. આ પદ્ધતિ હેઠળ નોકરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને ક્રમ અનેક પરિબળોના આધારે આપવામાં આવે છે, જેમ કે માનસિક પ્રયત્નો, ભૌતિક પ્રયત્ન, કુશળતા, જરૂરી દેખરેખ, જવાબદારીઓ, કામ કરવાની પરિસ્થિતિઓ અને અન્ય સંબંધિત પરિબળો. આ પરિબળોને રોજગારના દરેક સેટ માટે સતત રાખવામાં આવે છે. આ રીતે દરેક કામ આ આધારે એકબીજા સાથે સરખાવવામાં આવે છે અને તેના આધારે ક્રમાંક આપવામાં આવે છે. આ પદ્ધતિનો ફાયદો મિત્રો એ છે કે તે સુસંગત અને ઓછા વ્યક્તિલક્ષી છે. આથી તે બધા દ્વારા પ્રશંસનીય છે. પરંતુ જો એક સૌથી વધુ તે જટિલ અને ખર્ચાળ પદ્ધતિ છે, એ આપણે જોવું જોઈએ. બીજું, પોઈન્ટ રેટિંગ અથવા તો મૂલ્યાંકન. આ પદ્ધતિ હેઠળ દરેક કામનું મુખ્ય પરિબળ ઓળખાય છે અને ત્યારબાદ તેને નક્કી કરવામાં આવે છે. આ પેટા પરિબળો પછી તેના મહત્વ દ્વારા બિંદુઓને સોંપવામાં આવે છે. ઉદાહરણ તરીકે નોકરી કરવા માટેનો મુખ્ય પરિબળ કુશળતા છે અને પછી તે પેટા પરિબળો જેમ કે જરૂરી તાલીમ, સંચાલન કૌશલ્ય, સામાજિક કુશળતા, સમજાવટની કુશળતા વગેરેમાં વર્ગીકૃત કરી શકાય છે. પોઈન્ટ રેટિંગ પદ્ધતિ ઓછી વ્યક્તિલક્ષી છે અને એક ભૂલ વગરની છે, કારણ કે તેમાં બધા પરિપ્રેક્ષ્યોથી નોકરીને જોવામાં આવે છે. પરંતુ જો કે તે એક જટિલ પદ્ધતિ છે, તે એક સમય માગી લે તેવી પદ્ધતિ છે, કારણ કે દરેક પરિબળ અને પેટા પરિબળો માટે પોઈન્ટ અને વેતન ધોરણ નક્કી કરવાનું છે. મિત્રો, આટલું સમજ્યા બાદ હવે આપણે વેતન નિર્ધારણ અને પગાર નિર્ધારણ 6.4 એને વિશે થોડી માહિતી મેળવીએ. વેતન નિર્ધારણ અને પગાર નિર્ધારણ. જ્યારે વેતન અને પગાર વહીવટનો ઉદ્દેશ સરળ છે, પરંતુ તેની આ પ્રક્રિયા સરળ નથી.
વાસ્તવમાં તે એક જટિલ છે, ખાસ કરીને કારણ કે વ્યાજબી વેતન એ વિવિધ પક્ષો દ્વારા જુદી રીતે જોવામાં આવે તો સંબંધિત એ શબ્દ છે. ઉદાહરણ તરીકે, જ્યારે એમ્પ્લોયર મુખ્યત્વે ઉત્પાદકતા સાથે સંબંધિત હશે ત્યારે કર્મચારીની ચિંતા વેતન દર પર હશે, જે ફુગાવાની અસરોને સરભર કરી શકે છે. બેલ્ચેરના વળતર વ્યવસ્થાપનના વર્ગીકરણના આધારે આપણા વિશ્લેષણના હેતુ માટે વેતન અને પગાર વહીવટ તંત્રના બે વ્યાપક ઘટકો ગણવામાં આવે છે. એક, વેતન અને પગાર નક્કી કરવો, અને બીજું, વેતન અથવા તો પગાર માળખા નક્કી કરવા. બંનેની હવે એક પછી એક ચર્ચા આપણે કરીએ. વેતન અને પગાર નક્કી કરવો એટલે શું? વેતન અને વેતન વહીવટનો પ્રારંભિક બિંદુ વેતન અને પગાર સ્તરનું નિર્ધારણ છે. ભારતના સંગઠિત ક્ષેત્રોમાં કર્મચારીની વેતન એટલે કે પગાર વિવિધ પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે. આ તમામ પરિબળોને 4 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. ક્યાં ક્યાં? 1. વેતન અધિનિયમો એટલે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દ્વારા. બીજું, પ્રચલિત વેતન દરો. ત્રીજું, ટ્રેડ યુનિયન્સનો પ્રભાવ એમાં કેટલો છે. અને ચોથું છે વેતન પર કોર્પોરેટ ફિલોસોફી. વેતન અને પગાર માળખા નક્કી કરવા, ત્યાંથી શરૂ કરીએ. જો કે વેતન એટલે પગારનું માળખું ઘડવાનો સરળ માર્ગ અહીં દર્શાવવામાં આવેલો છે. કઈ રીતે થાય? બજાર દર સર્વેક્ષણ અને હાલના પગાર માળખાના અભ્યાસના આધારે પગારના દરેક માળખું તે આવરી લેવામાં આવશે. ઇઝી છે. બીજું, ઉપરના સર્વેક્ષણના આધારે નોકરીઓ અને વિવિધ ગ્રેડ વચ્ચેના કદ મુજબ પગારની અવધિની પહોળાઈ સાથે નીચલી મર્યાદાથી લઈને ઉપલી વચ્ચે પગાર ગ્રેડ માળખું નક્કી કરવામાં આવે છે. ત્રીજું, કાર્ય મૂલ્યાંકન કરીને. આ નોકરીનું મૂલ્યાંકન કોઈ પણ પદ્ધતિ દ્વારા કરી શકાય છે. જો કે સરળ મૂલ્યાંકન યોજના દ્વારા નોકરીનું મૂલ્યાંકન બહેતર રીતે કરી શકાય છે. ચોથું, બજારમાં ઉપલબ્ધ માહિતીને ધ્યાનમાં રાખીને ખરીદી કરીએ કે જેથી શ્રમ બજારમાં અસ્તિત્વમાં રહેલ બજાર દરની શ્રેણીની શક્યતા જોઈ શકાય છે. પાંચમું અને છેલ્લે, નોકરી મૂલ્યાંકનના પરિણામો અને બજાર દરના સર્વેક્ષણ અને અભ્યાસોના આધારે ક્રમબદ્ધ ક્રમમાં ગ્રેડમાંની તમામ નોકરીઓનું વ્યવસ્થાપન કરે છે. હકીકતમાં તે એક મંચ છે. ત્યાં એક સારો નિર્ણય જરૂરી છે. મિત્રો, આટલું પૂર્ણ થયા બાદ હવે આ મુદ્દાઓમાં કયા કયા પ્રશ્નો લાંબા ગાળાના શોર્ટ ક્વેશ્ચન અને લોંગ ક્વેશ્ચન કયા કયા હોઈ શકે તે હવે આપણે એકવાર જોઈએ. તો મિત્રો, લાંબા પ્રશ્નો કયા કયા હોઈ શકે? આટલું સમજ્યા બાદ આજના માનવ સંસાધન કાર્ય મૂલ્યાંકનના આ 6થા યુનિટમાં આપણે પ્રસ્તાવના, ખ્યાલ અને અર્થ, કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિઓ, વેતન નિર્ધારણ અને પગાર નિર્ધારણ, આટલી બાબતો 6.4 સુધી આપણે વિષયને સમજ્યા. તો એમાં પહેલો પ્રશ્ન એવો આવે આમાંથી જે નીકળી શકે તે, કાર્ય મૂલ્યાંકનનો અર્થ જણાવી કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિઓ વિગતે વર્ણવો, કાર્ય મૂલ્યાંકનની વ્યાખ્યા આપી, વેતન નિર્ધારણ અને પગાર નિર્ધારણ વિશે માહિતી આપો. આવો બીજો પ્રશ્ન લાંબા પ્રશ્નોમાં પૂછી શકાય. હવે ટૂંકા પ્રશ્નોમાં કયા કયા પ્રશ્નો પૂછી શકાય તે હવે આપણે જોઈએ. ટૂંકા
ટૂંકા પ્રશ્નોમાં પહેલું, કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ, આવા ટૂંકા પ્રશ્નોમાં હોઈ શકે. બીજું છે કાર્ય વર્ગીકરણ અથવા તો ગ્રેડિંગ પદ્ધતિ એટલે શું, આવો પણ એક પ્રશ્ન પૂછી શકાય. કાર્ય વર્ગીકરણ અથવા તો ગ્રેડિંગ પદ્ધતિ એટલે શું. ત્રીજો પ્રશ્ન એવો આવી શકે કે કાર્ય ક્રમાંક પદ્ધતિ એટલે શું. કાર્ય ક્રમાંક પદ્ધતિ એટલે શું તેવું પણ પૂછી શકાય. અને છેલ્લે વેતન નિર્ધારણ એટલે શું, આવો પણ પ્રશ્ન અહીં આવી શકે. આ મિત્રો લાંબા ગાળાના 2 પ્રશ્નો અને ટૂંકા ગાળાના 4 પ્રશ્નો આમાંથી પૂછી શકાય. ફરીવાર એકવાર જોઈ લઈએ. કાર્ય મૂલ્યાંકનનો અર્થ જણાવી કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિઓ વિશે વિગતે વર્ણવો, વિગતે માહિતી આપો, આવું પણ પૂછી શકાય. બીજું, કાર્ય મૂલ્યાંકનની વ્યાખ્યા આપી વેતન નિર્ધારણ અને પગાર નિર્ધારણ વિશે વિગતે માહિતી આપો. લાંબા પ્રશ્નો આ પૂછાય. ટૂંકા પ્રશ્નોમાં કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ તેવું પૂછી શકાય. કાર્ય વર્ગીકરણ અથવા તો ગ્રેડિંગ પદ્ધતિ એટલે શું, કાર્ય ક્રમાંક પદ્ધતિ એટલે શું અને વેતન નિર્ધારણ પદ્ધતિ એટલે શું. આવા પ્રશ્નો મિત્રો અહીં આટલા યુનિટ 6ના 6.4 સુધીના આપણા અત્યાર સુધીના અધ્યયનમાં પૂછી શકાય. મિત્રો હવે પછીનું જે વ્યાખ્યાન હશે તેમાં આપણે 6.4 પછીથી વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું અને આ જ યુનિટને આગળ ધપાવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી મિત્રો રજા આપો. નમસ્કાર. स्वाध्यायः